બાપા સીતારામ, જય માતાજી. મને અપેક્ષા છે તમે બધા સ્વસ્થ છો. આજે વાત કરવી છે સેલિબ્રિટી, ગુજરાત નહીં દેશભરમાં વિશ્વભરમાં ખ્યાતિ પામી ચૂકેલા ધ ગ્રેટ દેવાયતભાઈ ખવડની. દેવાયતભાઈ પોતાના બોલવાની સ્ટાઇલથી તો ફેમસ છે, પણ એનાથી વધારે પોતાના વિવાદોથી ફેમસ છે. હવે દેવાયતભાઈને ફોલો કરનારા લાખો લોકો છે. હવે દેવાયતભાઈ પોતાના ફોલોવર્સને, પોતાના ફેન્સને શું શીખવાડવા માંગે છે તો દેવાયતભાઈ ખુદ જાણે. દર વખતે કોઈ વિવાદમાં સપડાવવાનું, ચોખવટ કરવાની, માફી માંગવાની અને પછી પાછું એક નવા વિવાદને જન્મ આપવાનો. એટલે લાઈફસ્ટાઈલ તમારી બહુ સરસ છે, એમાં કોઈ વાંધો નથી, પરંતુ લોક સાહિત્ય સાથે જો તમે જોડાયેલા હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન તમારે રાખવું જોઈએ. તમારી નૈતિક જવાબદારી છે, નિયમ નથી. અને બીજી ચોખવટ કરી દઉં દેવાયતભાઈ કે હું તમને કાંઈ શીખવાડતો નથી, કેમ કે આમાં પાછું જેમનું સ્વાભિમાન વારે વારે ઘવાઈ જાય અને બધાયનું ઘવાય, પાછું એવું ટોન્ટ ન સમજતા, મારું ઘવાય. એટલે એવા સમયે અને જ્યારે તમે વિવાદોના માહોલની વચ્ચે હોય ત્યારે બધાયની વાતો તમને કડવી લાગે, મારી વાત કડવી લાગે તો માફ કરજો, પરંતુ જે સાચું લાગી રહ્યું છે એ વાત આપના સમક્ષ અને જનતા સમક્ષ રાખવી ખૂબ જરૂરી છે. એટલે કેટલાક વિવાદોની વાત કરીશું અને આ બંધ થવું જોઈએ અથવા તો ન થવું જોઈએ, શું કામ, એની વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશ્ચિત રાજગુરુ. જો મારા બાપલિયા, પહેલી વાત, ડાયરા શું છે, લોક સાહિત્ય શું છે, વ્યક્તિગત રીતે હું જાણું છું. મારું મૂળ સૌરાષ્ટ્રથી છે, એટલે મેં મારા બાળપણથી ડાયરા જોયા છે, એમાં હાજરી આપી છે. પહેલાં તો આખી રાત ચાલતા, પરવાનગી હતી એટલે એ પણ જોયા છે, અને લોક સાહિત્યકારોને પણ બહુ નજીકથી અને બહુ શાંતિથી સાંભળ્યા છે, અને હજી પણ સાંભળું છું. દેવાયતભાઈને જેના કારણે આપણે દેવાયતભાઈ ખવડને ઓળખીએ છીએ એનાથી વધારે ફેમસ એના વિવાદોથી થઈ ગયા છે. પહેલાં સરદાર પટેલ વિશે નિવેદન આપ્યું ત્યારે વિવાદમાં આવ્યા, પછી એક ઝઘડો થયો, મારામારીના સીસીટીવી આવ્યા, જેલમાં જવું પડ્યું. કીર્તિ પટેલે કેટલાક આરોપ લગાવ્યા, પછી એક જ સમયે 2 ડાયરાની વાતો, અને પછી FIR લીધી ન લીધી, અને આવા બીજા પણ. સુરેન્દ્રનગરમાં એક વાત કેટલાક સૂત્રોએ કીધી, પણ એમાં કંઈ ફરિયાદ બરિયાદ થઈ છે, એટલે સાચી છે ખોટી રામ જાણે. કહેવાનો મારો ભાવાર્થી છે કે દેવાયતભાઈ, આપ ખૂબ સારા કલાકાર છો, અને આપને આ રાજ્યના હજારો લાખો યુવાનો ફોલો કરે છે, પરંતુ આવા પ્રકારના વિવાદમાં સપડાવવાથી શું તમને નથી લાગતું કે સમાજમાં, અને જે ખાસ કરીને તમને લોક સાહિત્ય, તમારી વાણીના, તમારા જ્ઞાનના કારણે તમને જે ફોલો કરે છે, એમાં એક ખોટો મેસેજ જઈ રહ્યો છે? ઘણીવાર છે ને એવું બને કે જ્યારે તમે કોઈ વ્યક્તિ બહુ ફેમસ થઈ જાય ત્યારે એમના ચાહકો પણ એમની કોપી મારવા મળે. પણ આવા કેસમાં દેવાયતભાઈ જો કોપી મારે તો તમને પણ ખબર છે નુકસાની કેટલી છે. એટલે દર વખતે અને સમયાંતરે 2-3 મહિને અથવા તો થોડા સમયે વિવાદમાં સપડાતા રહ્યો, મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે હાથે કરીને કંઈ ન કરતા હો કદાચ, હે ને? પણ જ્યારે લોકકથાઓની વાત આવે, જ્યારે ગુજરાતના શૂરવીરોની વાત કરવાની આવે, જ્યારે દંતકથાઓની વાત કરો, લોક સાહિત્ય તો છે ને એક હૃદયની વાત છે. આ ગુજરાતના ઇતિહાસનું એક હૃદય છે જે તમે તમારી જ્ઞાનને વાણીથી લોકો સુધી પહોંચાડો છો. અને આપણે ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યા છીએ, અને લોકોએ પણ થોડું સમજવાની જરૂર છે. મારી વાત સાચી લાગે તો કમેન્ટમાં લખજો, અને હું તો બધા મારા નિષ્કર્ષના વિડીયોમાં કહું છું કે ગમે તો જ લાઈક કરવાનું. એવું જરૂરી નથી કે નિશ્ચિતભાઈ સાચા જ હોય, બરાબર ને? પણ કાગવાણી વાંચો, દુલાભાઈ કાગ ભગત બાપુ તમે, અને હું તો આજે પણ કહું છું કે ભીખુદાન ગઢવી જેવા લોક સાહિત્યકારો જેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા, અનેક પુરસ્કારોથી સન્માનિત કર્યા, અને આ ગુજરાતે કેટલાય એવા લોક સાહિત્યકારો
જોયા છે કે જેમણે લોક સાહિત્યને જીવંત રાખ્યું છે, જેમણે દંતકથાઓ, ભજનો, લોક સાહિત્યની વાતો કરીને લોક સાહિત્યને આજે પણ લોકોના દિલમાં ધબકતું રાખ્યું છે. પણ છેલ્લા 2-5 વર્ષથી જે આ ટ્રેન્ડ હાલી નીકળ્યો છે કે તમને સ્ટેજ મળે એટલે સોશિયલ મીડિયામાં આપણી રીલ તાબડતોબ હાલવી જોઈએ ને એની માટે જે કંઈ પણ બોલવું પડે એમાં ના સાહિત્યની ગરિમા, અને બીજું કલાકારો કે કોઈ પણ વ્યક્તિ બીજી, ત્રીજી, 5મી વાર હંમેશા હિંમત ત્યારે જ કરે જ્યારે લોકો એને પસંદ કરે. પણ એવા પણ કલાકારો છે જે આજે પણ જ્યારે સ્ટેજ પર ચડે ત્યારે માત્ર લોક સાહિત્યની વાતો, સાચી વાતો, પોતાની અજીબ અને પોતાની વિચિત્ર ફિલોસોફીને બાજુમાં રાખીને માત્ર લોક સાહિત્યની સાચી વાતો કરે છે. કોઈ ખોટી કરે છે એવો આરોપ નથી મારો, પરંતુ સોશિયલ મીડિયામાં ચાલતા વાકયુદ્ધ પછી ફેમસ થઈ ગયા પછી આપણી જીવન ધોરણના કારણે બેસતા દાખલાઓ એ આ લોક સાહિત્ય જગત માટે ચિંતાનો વિષય છે. કદાચ કોઈ એવું બોલશે કે મારા વ્યક્તિગત જીવનથી લોક સાહિત્યને શું ફેર પડે, પણ તો એ ભૂલી ન જવું જોઈએ કે આપણે ફેમસ લોક સાહિત્યની વાતો કરીને જ થયા છે અને એટલે જ આપણને સ્ટેજ મળ્યું છે. જો એ ભૂલીને આપણે એવા કોઈ ઘમંડમાં હોઈએ કે આપણે જે કંઈ પણ કરીએ કાંઈ ન થાય, તો મારી આપને વિનંતી છે કે વ્યક્તિગત આપણા જીવનમાં જે કંઈ પણ હોય, પરંતુ હું માનું છું કે આપના એક શબ્દોની અસર લોકોના માનસ પટલ ઉપર થાય છે અને એને જાળવતા તમારે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે મારા વ્યક્તિગત જીવનમાં થતી અસર અને આવતા સમાચારો એ શું અસર કરશે. અને લોકોને પણ વિનંતી છે કે તમારે જાતે નક્કી કરવાનું છે કે આપણે ડાયરાની મોજ માણવા માટે ઉજાગરા કરવાના છે કે આપણે કોકની ફિલોસોફી સાંભળવા અને અલગ જ પ્રકારનું જીવન એટીટ્યૂડથી જીવવા માટેની આદત પાડવી છે. કોઈ ખોટું છે, કોઈ સાચું છે એની વાત કર્યા વગર મને એટલી ખબર પડે કે સાહેબ સતત વિવાદોમાં આપ આવો છો, સતત ચોખવટ કરો છો કે મેં કાંઈ ખોટું કર્યું નથી ને તમે નહીં જ કર્યું હોય, અમને આપની ઉપર વિશ્વાસ છે કારણ કે આપ સેલિબ્રિટી છો અને આપ ફેમસ છો આપની વાણીથી, આપના જ્ઞાનથી. તો એ વાતને જાળવીને મને એટલી ખબર પડે કે તમારા જીવનના નિર્ણયોની અસર તમારા ફેન્સ ઉપર થાય છે અને ક્યાંક ખૂણે ખાચરે દેવાયત ખવડની જેમ જીવવું છે, દેવાયત ખવડ થવું છે એવી પણ લોકમુખે વાતો થાય છે. કારણ કે આપ યાદ રાખજો કે આપ પોતાની વાણી અને પોતાના જ્ઞાનથી ફેમસ છો, ના કે આપના જીવન ધોરણથી, ના કે આપના નિર્ણયોથી. અને બીજું અંતિમ વાત કે જ્યારે આપણે લોક સાહિત્યની વાત કરીએ ત્યારે મને એટલી ખબર પડે કે બાકી જે કલાકારો છે, જે આ રાજ્યના મોટા કલાકારો છે, એમને પણ હસ્તક્ષેપ કરવો જોઈએ. એમને પણ જે કોઈ પણ આવા કલાકારો છે એમને સમજાવવા જોઈએ અને સ્ટેજની ગરિમા જળવાવી જોઈએ. બીજું, આજે નહીં જળવાય તો એ કહેવામાં મને કોઈ અચકાટ લાગતો નથી કે આજે નહીં જળવાય તો 5 વર્ષ પછી તમે ખુદ આ લોક ડાયરાઓનું ભવિષ્ય જાતે ભાંખી લો. ઘણા એવા માનભેર કલાકારો છે કે જેમણે લોક સાહિત્યને સાચવવા હજી પણ લોકોના દિમાગમાં, લોકોના દિલમાં મોટી જગ્યા બનાવી છે. તો આવા પણ બધા કલાકારોએ હસ્તક્ષેપ કરીને વાત કરવી જોઈએ, સમજાવવા જોઈએ, સમજવું જોઈએ, જેથી કરીને આપણું જે ઘરેણું છે ગુજરાતનું લોક સાહિત્ય, આપણું જે હૃદય છે એ હંમેશા ધબકતું રહે
અને એમાં કોઈ અડચણ ન આવે. કદાચ કેટલાક લોકો એવું પણ કહે કે એમાં ક્યાં અડચણ આવે છે, હજી તો ડાયરા થાય જ છે. શાંતિથી બેસીને મારી વાતનો વિચાર કરશો તો મને વિશ્વાસ છે કે આપ એ સમજી જશો જે હું સમજાવવા માગું છું. એટલે દિવાયતભાઈ સાથે કોઈ વ્યક્તિગત વાંધો ન આવી શકે. હવે તો કાયદાની રૂહે જે થવું એ થાય. પણ દિવાયતભાઈને બીજો એક અહેસાસ એ થયો છે કે સ્ટેજ ઉપર ફાંકા ફોજદારી કરવી કે બહુ સરકાર હારી, તંત્ર બહુ સારું, જ્યારે મેદાન ઉપર સામાન્ય વ્યક્તિની જેમ ઉતરો તેથી ખબર પડે કે કેટલું ભોગવવાનું આવે છે અને કેવો સામનો થાય છે. અને બીજું, જો દિવાયત ખબર જેવા ફેમસ સેલિબ્રિટીની સાથે આ અનુભવ થયો હોય તો એટલું ખાલી નક્કી કરી લેજો કે સામાન્ય જનતા સાથે શું થતું હશે. આ વિડીયો કોઈની બુરાઈ કરવા માટે, કોઈને શીખવાડવા માટે નથી. આ વિડીયો લોક સાહિત્ય પ્રેમી તરીકે એક ચિંતા માટે બનાવ્યો છે, જેની બાકીના કલાકારોએ પણ નોંધ લેવી જોઈએ. આ લોક સાહિત્યના આ પ્રવાહને વહેતો રાખવા માટે થોડી સમજણ, થોડું આદર અને થોડી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરે એ હવ માટે, હવ ડાયરા પ્રેમી માટે જરૂરી છે. નિષ્કર્ષમાં આવતીકાલે મળીશું એક નવા વિષય સાથે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. તમારા વિચારો શું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. બે વ્યક્તિના વિવાદમાં ઘણા લોકો એવું પણ કહેશે કે બે વ્યક્તિના વિવાદમાં ડાયરા અને લોક સાહિત્યને શું અસર? સારા સારા કલાકારો તો છે જ, પરંતુ 2-3 વ્યક્તિ જો આડા રવાડે ચડે તો એની પાછળ દોડનારો ગાડરિયો પ્રવાહ નથી એવું માની લેવું નહીં. આવતીકાલે મળીશું નિષ્કર્ષમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. બાપા સીતારામ. જય માતાજી.